લડાઈ થઈ ગઈ છે આઉટમાં. એ શું ડિસ્ટ્રીબ્યુટ એ શું પાછું નવું આવ્યું ક્રિકેટમાં ડિસ્ટ્રીબ્યુટ? ત્યાં પપ્પા ભાઈ છે બે સોડા છે. ચાલ ને હું પાણી છે. અલા સોડા છે મૂક ને. અલા તો નાનો કિક્કો છે મૂક ને. હે ભગવાન આ છોકરાઓ તો જો કેવું કરે છે બા. લાગે છે રડશે નહીં. આની ટ્રેક પેન્ટ લેશો તો એનું ટોય નહીં લો તો એ નહીં રડે એમ. ખોલીશ નહીં. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા જરીશભાઈ છે ને અત્યારે ડીમાર્ટમાં ગયા હતા એના પપ્પા સાથે થોડું ઘણું વસ્તુ લેવા માટે, અને ભાઈ પોપકોર્ન લઈને આવ્યા છે ને તમે જુઓ એ ભાઈ કેવી રીતે ખાય છે, અને અમે સમજાવ્યું તો પણ એ કેવી રીતે ખાય છે જુઓ. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને કોણ લાવ્યા છે તો જુઓ અહીંયા નીચે મૂકીને ખાતા હતા. એક અહીંયા ઢગલો કર્યો, અહીંયા ઢગલો કર્યો, પછી એના પપ્પાએ ડીશ આપી. જો આખું ખાલી કર્યું, આખું ખાલી કર્યું. મોટું છે જેનું 30 રૂપિયા વાળું. એ ભગવાન આખું ખાલી કર્યું આ છોકરાએ. થોડું થોડું ખવાય ને ગાંડા જેવો. ખબર પડે કે નહીં તને કશી? આ બધું ગંદુ કર્યું આપણા મમ્માએ. જો કચરા પોતા કરીને ઘર કેટલું ચોખ્ખું કર્યું છે. ગાઈસ મસ્ત મજાની દાળ ઉકળી રહી છે અને ભીંડાનું શાક બનાવ્યું છે. વધારાના વાસણ ઘસવાના બાકી છે. અને અમારા દક્ષુભાઈ ટ્યુશન થી આવી ગયા છે ને તો ઘરમાં તબાહી મચાવી છે. બંને ભાઈઓ ક્રિકેટ રમે છે. અમારા જેનીશભાઈ મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને ક્યુટી પાઈ લાગે છે. મચ્છક મમ્માનો વાલો છે. શીખવાડા દો ને મોચકો. ઓ માર દીકો ડાયો છે મમ્માનો. મારો દીકો બી ડાયો છે. મને દીકા બધા ડાયા. હા વાલે છે મારા પોપટ છે. પીસી બા. તો ચાલો ગાઈસ હવે રોટલા બનાવ પ્રતિક માટે અને મારી માટે રોટલી બનાવું. મસ્ત જમી લઈએ. લડાઈ થઈ ગઈ છે આઉટમાં. એ શું ડિસ્ટ્રીબ્યુટ એ શું પાછું નવું આવ્યું ક્રિકેટમાં ડિસ્ટ્રીબ્યુટ? તો પછી આ કેમ એવું જૂનું જ છે? ઓકે. તો અમારા જેરીશભાઈ 6 મારવાના. જોઈ લો મારે ને ચક્કો મારે કે 6 ખાલી કટટ હે ને. ઓ બચી ગયો. દક્ષુભાઈ ત્યાંથી બોલ નાખે છે. ઓ મારી દાળ ઉકળે છે. દાળમાં બોલ પડશે ને તો તમારે બધાને એકલી રોટલી ને ભાત ખાવો પડશે. બરાબર? શાક ભાત ને રોટલી પછી એવી જો છે ને. એ અમારા જેનીશભાઈ છે ને બહુ જ હેરાન કરે છે દક્ષને, અને દક્ષુ ઇરિટેટ થાય છે, મને બોલે છે, સમજતા નથી. વાગ્યું જોયું ગુસ્સો કાઢ્યો ને, જોયું પગમાં ગુસ્સો કાઢ્યો ને બિચારાનો. જો પછી પટાઈ લીધો ના. જો ગુસ્સો આવ્યો ને ભાઈને. જો કેવો પગમાં બોલ વાગ્યો પગમાં દક્ષ એને. તારી ટી શર્ટ તો જો ના રમીશ જેનીશ, ના રમીશ. સાચું કહું આની જોડે ના રમીશ તો પપ્પા જ મારશે. એ તને મારશે તો પપ્પા એને મારશે. પપ્પા એને છોડશે તને સ્ટમ્પ મારશે તો. ચાલ તું જમવા બેસી જા. હેડ હું જમવાનું નહીં તારે? ભૂખ તો લાગે ક્યારનો ભૂખ કરતો હતો. અને આજે તો ગાઈસ ફાઇનલી હેર કટિંગ થઈ જશે ભાઈના. ના રે ના, પપ્પાને તો સવારે બહુ એ કહેતો હતો ભાઈ કરાવવાને. અત્યારે ફરી ગયો. મારે કેટલી વાર છે ખાવાની? થઈ ગયું. રોટલા બાકી છે. રોટલી ખાશો કે રોટલા? ચાલે હવે એક દિવસ રોટલી ખાઈ લો. બાજરી નથી, જુવાર છે. તો ગાઈસ પ્રતિકના આજે સ્કૂલમાં રજા છે અને પેપર તપાસવાના આવ્યા છે ઇંગ્લિશના. ધ્યાનનું પેપર છે. ધ્યાન કે ધ્યાન ધ્યાનનું પેપર. એમ કેવી ભૂલો કરે છે એમ. છોકરા એવા જ હોય બધા. ચાલ ને ભાઈ તારું પેપર તો જોવા જેવું નહીં હોય. મજાક કરું છું. મજાક ખસ ને બહાર તો આવે. બહાર આવો ને બસ આઉટ થઈ જાય એટલે ઘ્યા બૈરાન જેમ ઘ્યા. તારે ખાવાનું નહીં? મને કહેલો કે છે તારે ખાવાનું નહીં. હા તારે ખાવાનું નહીં. ગાઈસ આજનો અમારો લંચ મસ્ત ડુંગળી અને ટામેટા ને ભીંડાનું શાક, જુવારના રોટલા એન્ડ દાળ. અને પ્રતિક છે ને સલાડ પહેલા ડીશ ભરીને ખાઈ લે પછી જમવાનું જમે. ખાઈ ગયા બે બાપ દીકરો. પેલો એની ડીશ પૂરી કરી ગયા, પ્રતિક એમની કરી ગયા. અને આ બંને જમવા બેસી ગયા છે. અને આ ઢગો છે ને ઢગો પોપકોર્ન આખું ઘર બગાડીને ખાધા છે. તો ગાઈસ અમારા જેનીશભાઈ જાય છે ટ્યુશન. એના પપ્પા જોડે આર્ગ્યુમેન્ટ કરે છે કે રવિવારે અમને બોક્સ ક્રિકેટમાં લઈ જજો હે ને. અને અમારા દક્ષુભાઈ પાઠ મોડે કરવા બેઠા છે. લ્યો રીસાઈ ગયા. મોડું શું છુપાડે છે એમાં? મેં શું ખોટું કીધું? સાચું તો કીધું કે મોડે કરવા બેઠો, વાંચવા બેઠો. એમાં શું ખરાબ કીધું? કરવું નથી પ્રતિક, એને કરવું નથી. એના પપ્પાની બીકે બેઠો છે. જો આ સુઈ જશે પ્રતિક આમનું આમ.
જગાડીને મારશો એમ? મારવો પડે, સીધો તો કરવો જ પડે ને. પ્રતિક કશું કરે નહીં તો ના સીધો કરવો પડે. હું નહીં મારું અને જેની સાથે પછી ચાલે મને અત્યારે બે પાંચ મોડ આપી દે. તો ગાઈસ 6 વાગી ગયા છે અને પ્રતિક મસ્ત ચા નાસ્તો કરવા બેસી ગયા છે. મેં કોફી પીધી અને અમારા જેનીશભાઈ છે ને નીચેથી આવ્યા છે રડતા રડતા. રોજ જ નીચેથી રડતો 2-3 વાર તો આવે ને આવે. બસ બોલ ખોઈ ગયો છે ને. જો કાલે 15 બોલ હતા, આજે બોલ ગયો. બોલો, બોલ ખોવાઈ ગયો ને એટલે રડતો આવ્યો. અચ્છા અભી મેં સમજી. સારું તો મને કે ચાલ શું ચીટિંગ કરી. અને આજે તો એટલી ગરમી છે ને કે એની કોઈ હદ નથી યાર. મને પગના તળિયા બહુ બળે છે, મગજ જ કામ નહીં કરતું. અને સવારે 9 વાગે ને એટલે અમારા ઘરમાં એટલો સીધો તડકો આવી જાય, આખું ઘર ગરમ થઈ જાય છે. અત્યારે બી જો કોઈ બી બહારથી મારા ઘરમાં આવે ને તો બી આમ એકદમ લાળા જેવું થાય. શું થયું? જેનુભાઈ રડતા આવ્યા છે દક્ષુભાઈની કમ્પ્લેન લઈને. એના પપ્પા ચા નાસ્તો કર્યો, હવે જાય છે જેનુ એના પપ્પાને લઈને દક્ષનો વારો પડાવવા. મારા જેનીશભાઈ રેડી થઈ ગયા છે દક્ષને મારવા માટે. જુઓ તમે, એ ને એના પપ્પા બંને દક્ષને મારવા જાય છે. જુઓ દક્ષ છે ને જેનીશને બહુ હેરાન કરે છે એટલે અત્યારે એના પપ્પા જાય છે. અરે ઠોકી દીધી પપ્પાને. ના ખાલી બોલવાનું, મારવાનું થોડું હોય. તો લઈ જાય છે જેનું એના પપ્પાને નીચે લઈ જાય છે અને દક્ષનો વારો પડશે હવે તો. પ્રતિક છે ને 10 દિવસથી દક્ષ જેનીશને ટ્રેનિંગ આપે છે. 10 દિવસથી કે તમે લોકો નીચે ક્રિકેટ રમીને આવો ને ત્યારે તમારે છે ને બેટ સ્ટમ્પ બધું સરસ ગેલેરીમાં મૂકી દેવાનું. એ લોકોની જગ્યા બી કરી છે પ્રતિકે, તો એ તમે જોઈ શકો છો. હે શું થયું? અને ગાઈસ આજે છે ને મને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હતો. કંટાળો મીન્સ મને છે ને પગમાં બહુ જલન થતી હતી, કંઈ મગજ કામ નહોતું કરતું. અત્યારે ઠંડક થઈને એટલે સારું થયું. તો આજે દૂધ ભાખરી અને ચવાણું જ ખાઈએ છીએ. અને અહીંયા જો અમારા જેનીશભાઈએ ફ્રીજમાંથી મારું આઈસ ફેસ પેક છે ને લઈ અને ચમચી બી વારી નાખી. જો ચમચી બી કેવી કરી નાખી. અને કંઈક ગળમથલ કરતો હતો, આનું ઉપરનું ક્યાં ગાયબ કર્યો. જે આમાં બરફ છે, જો આખું બરફ આવે ને પછી ફેસ પર ઘસવાનું. શું કરે છે આ છોકરો? તો જોયું તમે, ટ્રેનિંગ આપી. ડીમાર્ટમાંથી હું લાવી હતી બટર ચોપડવાનું, તો અમારા જેનીશભાઈએ જો તોડી ફોડીને બધું નવરું કરી નાખ્યું. તો ગાઈસ ફાઇનલી આજે સુખનો સૂરજ ઉગી ગયો છે. મારો તો નહીં, પ્રતિકનો. કેમ કે પ્રતિકને છે ને દક્ષના લોંગ હેર બિલકુલ પસંદ નથી. એમને એકદમ વ્યવસ્થિત રહે ને એ જ પસંદ છે. અને મને છે ને એકદમ આમ સ્ટાઇલિશ બોય હોય ને એવું મને ગમે. એટલે મેં એના વાળ વધાર્યા હતા. 5 મહિના થયા મેં એના વાળ નથી કપાવ્યા. આજે ફાઇનલી પ્રતિકની જીત થઈ છે. કેમ કે અમે માની ગયા, હું ને દક્ષ હેર કટિંગ માટે. તો અત્યારે પ્રતિક જમે છે, એ જમી લે પછી ફાઇનલી અમે દક્ષના હેર કટ કરાવવા જઈએ છીએ. 5 મહિનાની મહેનત છે વાળ વધારવાની અને એટલો મસ્ત ક્યુટ લાગે છે ને દક્ષુ. તો કંઈ નહીં, હવે આજે તો કપાવવા જવા જ પડશે. જોઈએ હવે કેવો બૂઠો લાગે છે. તો ગાઈસ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. ફાઇનલી દક્ષુભાઈના હેર કટિંગ કરવા જઈએ છીએ. અને દક્ષુભાઈને છે ને ટ્રેક પેન્ટ લેવી છે. એના પપ્પાને કહીને ગયો, પપ્પા મને ટ્રેક પેન્ટ બી લઈ આપો. તો અત્યારે હેર કટિંગ કરાવી આવીએ અને એની ટ્રેક પેન્ટ બી લઈ આવીએ. બંને છોકરાઓ અત્યારે નીચે રમે છે. મેં એને પ્રતિકે જમી લીધું, વાસણ મેં મૂકી રાખ્યા છે. આવીને ઘસીશ. પછી ડીમાર્ટ બી ડીમાર્ટ બંધ થઈ ગયું. પતી ગયું, ડીમાર્ટ બંધ થઈ ગયું. ચાલો તો જઈએ. તો ગાઈસ અમે છે ને ડીમાર્ટમાં આવ્યા છે. મૂકી દે. ના એ નથી લેવાનું. ચાલો આમ આગળ વધો. ચાલ ને ભાઈ, પાણી પીવું છે તો પાણી લઈ લે ને. પાણી નીચે પાણી ના, એ બી સોડા જ છે. ત્યાં પપ્પા ભાઈ છે બે સોડા છે. ચાલ ને, હું પાણી છે. અલા સોડા છે, મૂક ને મૂક. પપ્પા આપે છે. બધા હસે છે ગાંડા જેવો. ચાલ સોડા છે, પપ્પા આપે પાણી. ચાલ ભલે જે હોય તે અત્યારે એક લે, પછી એ સાચવવી પડશે ભાઈ. હા ચાલ લઈ લો. મૂક ને, નાનો કિક્કો નથી, મૂકી દે. આપણે ટ્રેક પેન્ટ લેવા આવ્યા છે, રમકડા લેવા નથી આવ્યા. મૂકી દે. અલા તો નાનો કિક્કો છે, મૂક ને. હે ભગવાન, આ છોકરાઓ તો જો કેવું કરે છે બા. અલે નથી હારા લાગતા, મૂકો. તું બધું જાતનું કાર્ડમાં મૂક. એક છે મૂકી દે. બધું આપણા કામનું નહીં છે. આપણે રાધે રાધે. ચાલ આગળ વધ. એટલી વારમાં બંને તરસ્યા બી થઈ ગયા. બોલો, પાણી બી પીવા આવી ગયા.
પાણીનો બોટલ લેવાનો કહેતો હતો. મેં કીધું ભાઈ અહીંયા ફિલ્ટર છે, અહીંયા પાણી પી લે. બોટલ લેવાની શું જરૂર છે? તું બહુ અમીર છે. અમીર હે? અમીર છે તું? બહુ અમીર છે. નરેન્દ્ર મોદીને ઘેર જન્મ લીધો છે તે કે તને બહારનું જ પાણી પીવું હોય? મને એવું ખબર તે આ ગોહેલના ઘરે જન્મ લીધો છે. ના, શરદી થઈ જાય, બહુ શરદી થઈ જાય. પણ નોર્મલ બી આવે છે, નોર્મલ મિક્સ કરીને પીવો. લાગે છે રડશે નહીં. આની ટ્રેક પેન્ટ લેશો તો એનું ટોય નહીં લો તો એ નહીં રડે એમ. ના, ખોલીશ નહીં. ખોલીશ નહીં. તો ગાઈસ 3 ટ્રેક પેન્ટ, 1 શોર્ટ્સ, ગંજી અને અમારા જેનીશભાઈએ ક્યુબ લઈ લીધું છે અને હવે બિલિંગ કરાવીને પછી છોકરાઓના હેર કટ કરાવવા જઈએ. ચાલો ભાઈ, સ્લાઇડિંગ નથી કરાવું. આય હાય હાય હાય. ઓ તારી, યુઝ કરતા પહેલા તોડી નાખશો. એ કોક બોલશે, પેલો મેનેજર આવશે ને તો. નાટકબાજ. ને ભાઈ આટલી બધી ટોપીઓ નથી લેવી, મૂકી દે. બહુ બધી પડી છે ઘરે. કે એક પડેલી છે, ઢગલા બંધ છે. બધું ચિલ્લર કાઢી નાખ્યું પર્સમાંથી અને દક્ષુ માટે પેપ્સી લઈ લીધી 6. ચાલો, આજે ચોથો દિવસ છે કન્ટિન્યુ પેપ્સીઓનો. ચોથો દિવસ કન્ટિન્યુ પેપ્સીઓ પીવે છે. મારો તો છે ને હર વખત પોપટ જ થઈ જાય. દક્ષના હેર કટિંગ કરાવવા આવ્યા ટ્રેક પેન્ટ ને એવું લઈને, તો અહીંયા છે ને બહુ જ ગર્દી છે. મતલબ 4-5 નંબર પછી દક્ષનો નંબર આવશે એટલે રાતના 12 વાગી જશે. અત્યારે 10:30 થયા છે, તો અત્યારે સ્કીપ કરીએ છીએ હેર કટિંગનું. આવતીકાલે અથવા તો સન્ડે કપાઈશું. આવતીકાલે તો સેટરડે છે, સેટરડે કોઈ દિવસ વાર ન કપાવાય, દાઢી પણ ન કરાય. તો હવે સન્ડે જ વાર કપાવીશું. તો કંઈ નહીં, હવે આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. અને